નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત પર આવનારા દિવસોમાં ઓતરા નક્ષત્ર છોતરા કાઢી નાખે તેવી આગાહી। ગુજરાતમાં તમાકુ પર મોટો પ્રતિબંધ। શા માટે લોકો લોનમાં ફસાય છે? બાળકોના આધાર કાર્ડને લઈને મોટા સમાચાર। તહેવારો આવતા મોંઘવારી વધી, બધાને મળશે ઘરનું મકાન તથા 10,000 રૂપિયાનો દંડ। જાણી લેજો। દૂધના ભાવ નહીં વધે કે ઘટે, જાણો સ્પષ્ટતા। આ યોજના તમારું ભાગ્ય બદલશે। ભારે મંદી બાદ હવે તેજી આવી શકે છે અને દિવાળી પર ફટાકડા પર મોટો પ્રતિબંધ। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત પર ફરી એકવાર વરસાદની મોટી આગાહી। હવામાન વિભાગે આવનારા 4 દિવસ માટે ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે। અત્યારે ગુજરાતમાં ઓતરા નક્ષત્ર ચાલી રહ્યું છે। આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અત્યારે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું અને નાગરિકોને પણ સતર્ક રહેવા માટેની સલાહ આપવામાં આવી છે। ગુજરાત રાજ્ય પર 13 સપ્ટેમ્બરથી લઈને 19 સપ્ટેમ્બર સુધી ફરી એકવાર વરસાદનું જોર વધવાનું છે। તેથી આ દરમિયાન વરસાદની વાત કરીએ તો સરેરાશ 37.40 ઇંચ એટલે કે 107% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો। દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાનો છે। આ સાથે જ અત્યારે ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું અને ગુજરાતમાં સરેરાશ અત્યારે વરસાદ નોંધાઈ રહ્યો છે। તો ગુજરાત રાજ્યમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં અને ગાંધીનગર દ્વારા આપવામાં આવતી માહિતી અનુસાર પણ ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ગુજરાતમાં તમાકુ પર પ્રતિબંધ। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે તમાકુ, પાન મસાલા જેવા તમાકુયુક્ત નિકોટિનની હાજરી હોય તેવા તમામ વેચાણ, સંગ્રહ અને વિતરણ પર સરકાર દ્વારા અત્યારે નોટિફિકેશન જાહેર કરીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ખોરાક અને ઔષધન નિયમન તંત્ર દ્વારા ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતે 6 સપ્ટેમ્બર 2025ના રોજ બહારમાં પાડવામાં આવ્યું। ગુજરાતમાં રાજ્યમાં કોઈ પણ વેપારી ગુટકા કે પાન મસાલા અથવા તમાકુ કે નિકોટિનયુક્ત હાજરી હોય તેવા કોઈ પણ પદાર્થનું વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા માલુમ પડશે તો ઉપરોક્ત કાયદા હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી તે પણ તેના વિરુદ્ધ કરવામાં આવી શકે છે। ગુજરાતમાં આવનારા દિવસોમાં સરકાર દ્વારા તમાકુ ઉપર પ્રતિબંધ મૂકવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। શા માટે લોકો લોનમાં ફસાય છે? મિત્રો, અત્યારે બદલાતા સમયમાં ભારતમાં પણ લોકોની લાઈફસ્ટાઈલ એટલે કે જીવન ધોરણ જીવવામાં ઘણો બદલાવ આવ્યો છે। આજે સામાન્ય અને ગરીબ વર્ગના માણસો પણ અત્યારે મોંઘી રૂબાબદાર ભરી જિંદગી જીવી રહ્યા છે। એક તરફ મોંઘવારીનો સમય છે અને પરંતુ મોંઘવારી સાથે વધતા જતા ખર્ચ એટલા જ જવાબદાર છે અને વળી લોકોની પહોંચની બહાર એટલે કે ઓકાત બહારની વસ્તુઓ, દરેક ચીજ વસ્તુઓ માટે સરકાર દ્વારા અત્યારે લોન અવેલેબલ છે અને તેથી જ લોકો વગર વિચારે શિક્ષણથી લઈને ફર્નિચર જેવી વસ્તુઓ ખરીદવા પાછળ પણ અત્યારે સામાન્ય લોન લઈ લેતા હોય છે। ત્યારે લગભગ 27% લોકો જૂની લોન ચૂકવવા માટે નવી લોન લઈ રહ્યા છે તેવું એક અનુમાન બહાર આવ્યું છે। સ્થિતિ અત્યારે એવી થઈ ગઈ છે કે કેટલાક પરિવારો પોતાની બાળકોના શિક્ષણમાંથી પાછા ખેંચી લેવા માટે પણ અત્યારે મજબૂર બન્યા છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। બાળકોના આધાર કાર્ડને લઈને સામે આવ્યા। બાળકોના આધાર કાર્ડને લઈને સરકારે અત્યારે મોટી અપડેટ બહાર પાડી છે જે દરેક વાલીઓએ ખાસ જાણવી જોઈએ। યુડીઆઈએ તાજેતરમાં જ મિત્રો એક પોસ્ટ કરીને કહ્યું કે બાળકોના બાયોમેટ્રિક અપડેટ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો અપડેટ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના અભ્યાસ અથવા સ્પર્ધાત્મક પરીક્ષા માટે નોંધણીની સમસ્યાઓ બાળકોને સાથે આવી શકે છે। આજના સમયમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે। ભલે તે નાગરિકોનો પુરાવો નથી, પરંતુ સરકારી કામકાજ સહિત ઘણા બધા મહત્વપૂર્ણ કામો માટે તે જ અત્યારે ફરજિયાત છે। શાળામાં પ્રવેશમાંથી લઈને બેંકમાં ખાતું ખોલાવવા સુધી દરેક જગ્યાએ અત્યારે આધાર કાર્ડ જરૂરી બની ગયું છે। પરંતુ શું તમે જાણો છો કે 5 વર્ષથી 15 વર્ષની ઉંમરના બાળકોના આધાર કાર્ડ અપડેટ કરવા માટે સરકારે અત્યારે ફરજિયાત કરી દીધા છે।
ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. તહેવારો આવતા મોંઘવારી વધી. ગુજરાતમાં ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે, જેની સીધી અસર રાજકોટના સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. ચોમાસામાં શાકભાજીની આવક ઘટવાને અને પાકને નુકસાન થવાના ભાવથી 30 થી 60 રૂપિયા પ્રતિ કિલોથી વધીને અત્યારે 100 થી 160 રૂપિયા પ્રતિ કિલોના ભાવે અત્યારે શાકભાજીના ભાવ પહોંચી ગયા છે. છેલ્લા થોડા દિવસમાં જે વરસાદનો રાઉન્ડ આવ્યો તેને કારણે અત્યારે શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે, જેને પરિણામે અત્યારે શાકભાજીની આવક ન થતાં માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની અછત થઈ છે અને પરિણામે અત્યારે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. આ ભાવ વધારોમાં રીંગણા, ભીંડા, ફ્લાવર, કોબી, ગુવાર, મેપ્રાંત, મેથી તથા કોથમીર, પાલક જેવી શાકભાજીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. આ તમામ ભાવને જોતા અત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. બધાને મળશે ઘરનું મકાન. મોદીજીનો મોટો ફેસલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગરીબ અને પછાત વર્ગના લોકો માટે અત્યારે સરકાર દ્વારા મોટી સુવિધા બહાર પાડવામાં આવી છે. આ યોજના થકી લોકોને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારો એક મોટો સંકલ્પ છે. જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં. છેલ્લા 11 વર્ષમાં 4 કરોડથી વધુ ગરીબોને કાયમી ઘર આપવા માટે મોદી સરકાર કાર્યરત છે. બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા છે અને ગયા 2 લાખ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે. સરકાર દ્વારા અત્યારે દેશના ગરીબ વ્યક્તિઓને પોતાનું ઘરનું સપનું પૂરું કરવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દરેક ગરીબ વ્યક્તિઓને અત્યારે સરકાર તરફથી ઘર મેળવવા માટે અત્યારે સહાય આપવામાં આવી રહી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. તહેવારો આવતા મોંઘવારી વધી. ગુજરાતમાં ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે, જેની સીધી અસર રાજકોટના સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. ચોમાસામાં શાકભાજીની આવક ઘટવાને અને પાકને નુકસાન થવાના ભાવથી 30 થી 60 રૂપિયા પ્રતિ કિલોથી વધીને અત્યારે 100 થી 160 રૂપિયા પ્રતિ કિલોના ભાવે અત્યારે શાકભાજીના ભાવ પહોંચી ગયા છે. છેલ્લા થોડા દિવસમાં જે વરસાદનો રાઉન્ડ આવ્યો તેને કારણે અત્યારે શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે, જેને પરિણામે અત્યારે શાકભાજીની આવક ન થતાં માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની અછત થઈ છે અને પરિણામે અત્યારે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. આ ભાવ વધારોમાં રીંગણા, ભીંડા, ફ્લાવર, કોબી, ગુવાર, મેપ્રાંત, મેથી તથા કોથમીર, પાલક જેવી શાકભાજીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. આ તમામ ભાવને જોતા અત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. બધાને મળશે ઘરનું મકાન. મોદીજીનો મોટો ફેસલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગરીબ અને પછાત વર્ગના લોકો માટે અત્યારે સરકાર દ્વારા મોટી સુવિધા બહાર પાડવામાં આવી છે. આ યોજના થકી લોકોને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારો એક મોટો સંકલ્પ છે. જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં. છેલ્લા 11 વર્ષમાં 4 કરોડથી વધુ ગરીબોને કાયમી ઘર આપવા માટે મોદી સરકાર કાર્યરત છે. બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા છે અને ગયા 2 લાખ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે. સરકાર દ્વારા અત્યારે દેશના ગરીબ વ્યક્તિઓને પોતાનું ઘરનું સપનું પૂરું કરવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દરેક ગરીબ વ્યક્તિઓને અત્યારે સરકાર તરફથી ઘર મેળવવા માટે અત્યારે સહાય આપવામાં આવી રહી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. 10,000 રૂપિયાનો દંડ. મિત્રો તમને પણ થઈ શકે છે, જાણી લો સંપૂર્ણ ખબર. ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને અત્યારે સુચારુ રૂપે લાગુ કરવા માટે પાન કાર્ડ 2.0 અભિયાન હાથે ઉપાડ્યું છે. નાગરિકો પાસે એક જ પાન કાર્ડ હોય તેના પર અત્યારે સરકાર દ્વારા જોર આપવામાં આવી રહ્યું છે. એટલે કે પહેલાના સમયમાં જો કોઈ પણ વ્યક્તિએ એક કરતાં વધારે 2 પાન કાર્ડ કરાવ્યા હશે તો સરકાર દ્વારા તે તમામ લોકોને લઈને અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. જો મિત્રો હવે તમારી પાસે પણ એકથી વધુ પાન કાર્ડ રાખ્યા હશે તો તેવા કિસ્સામાં તમારે ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો તેને સરકાર સમક્ષ સરેન્ડર કરવા માટેનું સૂચન સત્તાવાર રીતેની વેબસાઇટ પર તમે પણ ચેક કરી શકો છો. તમારા નામે કેટલા પાન કાર્ડ લિંક છે તે એક્સ્ટ્રા કે ડુપ્લિકેટ પાન કાર્ડ હોવાનું જણાય તો મિત્રો તમારે સરેન્ડર કરવાનું રહેશે. નહીતર તો નિયમના ઉલ્લંઘન બદલ 272B પ્રમાણે અત્યારે તમને 10,000 રૂપિયાનો દંડ અથવા 3 મહિનાની જેલની સજા પણ થઈ શકે તેમ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. દૂધના ભાવ નહીં ઘટે, મોટી સ્પષ્ટતા.
અમૂલે 22 સપ્ટેમ્બરે અમૂલના દૂધમાં આવનારા જીએસટીમાં ઘટાડાને સુધારાને પગલે અત્યારે મોટી સ્પષ્ટતા કરી દીધી છે. કંપનીએ કહ્યું છે કે પેકેજ પાઉચના દૂધના ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં. અમૂલે કહ્યું કે પાઉચ દૂધ પર હંમેશા 0% જીએસટી રહ્યો છે, જેથી તેમાં કોઈ પણ ઘટાડો કે વધારો થવાનો કોઈ પ્રશ્ન જ નથી. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક એન્ડ માર્કેટિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર જયેશ મહેતાએ ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતાં કહ્યું કે તાજા પાઉચના દૂધના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. મિત્રો, તમે સમાચારમાં સાંભળ્યું હશે કે આવનારા દિવસોમાં પેકેજ અમૂલના દૂધના ભાવમાં 4 રૂપિયા સુધીનો ઘટાડો આવી શકે છે, પરંતુ અત્યારે તે ઘટાડો આવે તેવી કોઈ પણ પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી નથી. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. આ યોજના મિત્રો તમારું ભાગ્ય બદલશે. પીએમ મોદીએ આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે મુદ્રા યોજના એ એક અગત્ય દાયકામાં નાણાકીય સહાય લાભ ન મળી શકતા લોકોને આગળ વધવા માટેની સરકાર તરફથી તક છે. તમને ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે આ યોજના ભારતીયોની અશક્ય ઘટનાઓને પણ શક્ય બનાવતી ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે. આ યોજના દ્વારા નાના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોને ધિરાણની સુવિધા મળે છે, જેનાથી તેમના વ્યવસાયનું નવું જોખમ મળતું નથી અને જીવનની સ્થિરતા આવી શકે છે. તમને જણાવી દઈએ કે આ યોજનાએ લાખો લોકોને સ્વપ્નાઓને હકીકતમાં બદલવા માટે મદદ કરી છે અને સમાજના અવગણાયેલા વર્ગોને પણ સશક્ત બનાવવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના કાયદેસરની કાર્યરત છે. ત્યારબાદના બીજા મોટા સમાચાર. ભારે મંદી બાદ હવે તેજી આવી શકે છે. અમેરિકા અને ભારત મુદ્દે ટેરિફ પર અત્યારે ભારત અને અમેરિકા વચ્ચે વધતા જતા તણાવમાં એક અમેરિકી ટોચ ડિપ્લોમેટ વિદ્યાર્થીઓએ બંને દેશોને પોઈન્ટ ઓફ નો રિટર્ન સ્થિતિ જોઈ રહ્યા છે તેવા સંકેતો મળવાના શરૂ થઈ ગયા છે કે